સુરતના સરથાણામાં જાહેરમાં ગોગો પેપરમાં વીંટાળી ગાંજાનું સેવન કરતા યુવકોના વિડીયો વાયરલ થયા હતા। આ વિડીયો વાયરલ થતા સરથાણા પોલીસે એક ઇસમને અટકાયતી પગલાં લઈ માફી મંગાવી છે। સુરત શહેરના સરથાણામાં જાહેરમાં ગાંજાનું સેવન કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે। ગાંજાની ચીલમ બનાવી નશો કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો બાદ સરથાણા પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે અંકિત હિરપરા નામના ઇસમની ધરપકડ કરી છે અને માફી મંગાવી છે। પોતે ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી અને ત્યારબાદ સોસાયટીમાં નશો કર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો। ત્યારે હવે પછી તે આવું કૃત્ય નહીં કરે તેવી બાહેંધરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયો સરથાણાની એપલ સ્ક્વેર સોસાયટીનો છે અને આ એક ઇસમ નહીં પરંતુ અન્ય 3 થી 4 ઇસમો પણ ગાંજાનું સેવન કરતા હતા અને તે પણ ગોગો પેપરમાં। ત્યારે સવાલ એ થાય કે હાલમાં જ ગોગો પેપર વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા મસ્ત મોટી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, તો પછી આ યુવાનોને આ ગાંજાના પેપર ક્યાંથી મળ્યા અને ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેવું પણ આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।